અહીં ભક્તિના હેતુરૂપે શું બતાવ્યું છે કે ભગવત ધર્મો યાગ દાન વગેરેનો જે આગળ ઉલ્લેખ કર્યો એ બધા જ ભક્તિના કારણરૂપ છે કે આવા પ્રકારના ધર્મોનું આચરણ કરો તો ભક્તિ પ્રકટ થાય. કારણ કે ભગવાને જ કીધું મય સંજાય તે ભક્તિ. છે તમારી પાસે આનો કંઈ જવાબ? હજી ચાલે છે, હજી વાદીનો જ પક્ષ ચાલે છે, હજી વાદી આગળ વધે છે કે હજી આગળ બતાવું તમને. ચાલો તો આગળ બતાવે છે તત્ર એવ પૂજા પ્રકાર મુક્તવા. ભગવાનની પૂજાનો પ્રકાર એકાદશ સ્કંદમાં બતાવવામાં આવ્યો અને ત્યાર પછી કીધું પૂજા પ્રકાર કહીને એકાદશ સ્કંદનો 27મો અધ્યાય ને 53મો શ્લોક ભક્તિ યોગમ સ લભતે એવમ યહ પૂજયેત મામ. ભગવાન જ બોલે છે પાછું. ભગવાન શ્રી કૃષ્ણ. તમે શ્રી કૃષ્ણને માનો છો કે નથી માનતા? શ્રી કૃષ્ણાય નમઃ. તમે કૃષ્ણની સેવા કરનારા. હવે કૃષ્ણ કહે છે માનવું છે કે નથી માનવું? કૃષ્ણના જ વાક્ય છે આ. ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને આ બધું કહે છે કે ભક્તિ યોગમ સ લભતે. ભક્તિ યોગને પ્રાપ્ત કરે છે. કોણ પ્રાપ્ત કરે છે? યહ પૂજયેત મામ. જે મને આ રીતે પૂજા કરે છે એ ભક્તિ યોગને પ્રાપ્ત કરે છે. તો પૂજા ભક્તિનું કારણ થઈ કે ન થઈ? તો પૂજાને ભક્તિનું કારણ બતાવ્યું કે ન બતાવ્યું ભગવાને? તો અહીંયા પાછું ધર્માચરણ રૂપ પૂજા એ ભક્તિનું કારણ છે એમ બતાવે છે. વિવિધ ધર્મો ભગવત એ અનુગ્રહ નહીં પણ એના સિવાય અનુગ્રહ ઇતર સાધનો જ જે આ પ્રમાણો રૂપે અહીં બતાવે છે કે ભાઈ એને ભક્તિનું કારણ કીધું છે. ભક્તિ હેતુત્વમ શ્રૂયતે. અહીં ભક્તિનો હેતુ ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે જે આ રીતે મારી પૂજા કરે એને ભક્તિ યોગ પ્રાપ્ત થઈ જાય છે. તો ભક્તિનું કારણ પછી અનુગ્રહ માનવાનું કોઈ કારણ આવતું નથી. ધર્માચરણ જ ભક્તિનું કારણ છે. હજી આગળ કહે છે ઇતિ ભગવતા ઉક્તમ. આ ભગવાને કહેલું છે. દસમ સ્કંદે સપ્તચત્વારિંશે ચ દાન વ્રત તપો હોમ જપ સ્વાધ્યાય સંયમે શ્રેયો વિવિધૈશ્ચાન્યૈ કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતે ઇતિ ઉદ્ધવ વાક્યે દાનાદેહે તથાત્વમ ઉચ્યતે. દસમ સ્કંદની અંદર 47મો અધ્યાય અને એનો 24મો શ્લોક છે. દસમ સ્કંદ 47મો અધ્યાય 24મો શ્લોક દાન વ્રત તપો હોમ જપ સ્વાધ્યાય સંયમે શ્રેયોભિર્વિવિધૈશ્ચાન્યૈ કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતે. તો આ શું કહે છે? દાન કરવું, વ્રત કરવું, પછી હોમ, જપ, સ્વાધ્યાય અને સંયમ. સ્વાધ્યાય વેદનો સ્વાધ્યાય કરવો અને સંયમ અને બીજા કલ્યાણકારી કાર્યો. શ્રેયોભીર વિદેશચાન્યહી. અન્ય કલ્યાણકારી બધા જે શાસ્ત્રોએ બતાવેલા કાર્યો. આ બધું કરવાથી કૃષ્ણે ભક્તિર્હિ જાયતે સાધ્યતે. આ બધું કરવાથી કૃષ્ણ ભક્તિ પ્રકટ થાય છે. તો કૃષ્ણ ભક્તિનું સાધન શું થયું? ભક્તિને ક્યાંથી પ્રકટ થઈ? આ બધા સાધનોથી ભક્તિ, ધર્માચરણથી ભક્તિ પ્રકટ થઈ. આ દસમ સ્કંદનું વાક્ય ત્યાં ટાંકવામાં આવ્યું છે. આ રીતે દાન વગેરે ધર્માચરણને છે એને ભક્તિનું તથાત્વમ એટલે ભક્તિ હેતુત્વમ. જ્યાં તથાત્વમ છે, તથાત્વમ એટલે ભક્તિ હેતુત્વમ શ્રૂયતે. ત્યાં ભક્તિ હેતુત્વ એને બતાવવામાં આવ્યું છે. બીજું એક વાક્ય એ ભાગવતનું નથી પણ એમ કહેવાય છે જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે. કારણ કે આ વાક્ય જે છે શ્રી મહાપ્રભુજી પણ સુબોધની વગેરેમાં ટાંકે છે આ વાક્યને. પણ ક્યાં કોઈ શાસ્ત્રનું છે કે ગમે તે વાક્ય છે પણ અહીં સ્પષ્ટતા ગુસાઈજી પણ કરી નથી. પણ આ વાક્ય ભાગવતનું નથી. મહાપ્રભુજીને એ વાક્યને ટાંકે છે અને શંકરાચાર્ય વગેરે પણ એને આ વાક્યનો ઉદ્ધૃત કરેલું છે. જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે. હજારો વર્ષોથી કરવામાં આવતી તપ, ધ્યાન, સમાધિ એના કારણે જેના પાપ ક્ષીણ થઈ ગયા છે, નરાણામ ક્ષીણ પાપાનામ, જેના આ બધું કરવાથી હજારો વર્ષોથી તપ ધ્યાન વગેરે કરવાથી જેના બધા જ પાપો ક્ષીણ થઈ ગયા છે એને કૃષ્ણ ભક્તિ એની અંદર પ્રકટ થઈ જાય છે. તો કૃષ્ણ ભક્તિનું કારણ છે હજારો વર્ષોથી કરવામાં આવતું આ રીતે તપ ધ્યાન વગેરે સમાધિ વગેરે સાધનો. અનુગ્રહ નહીં પણ હજારો વર્ષોથી
જે તપ ધ્યાન સમાધિ કરવામાં આવે છે એ ભક્તિનું અહીં કારણ છે. અનુગ્રહનું નામ જ નથી આવતું. તમે ક્યાંથી આ અનુગ્રહ ટાંક્યું? આપણને વાદી એમ કહે છે કે અનુગ્રહથી ભક્તિ પ્રકટ થાય, કૃપાથી પ્રકટ થાય. તમારો તો આખો માર્ગ જ પાછો પુષ્ટિ માર્ગ એટલે અનુગ્રહજન્ય ભક્તિ. અનુગ્રહ મેળવવા માટે ભક્તિ નહીં. આપણો માર્ગ છે અનુગ્રહજન્ય ભક્તિનો માર્ગ છે. પુષ્ટિ માર્ગ જે છે પુષ્ટિથી અનુગ્રહજન્ય પુષ્ટિજન્ય ભક્તિ. પુષ્ટિ મેળવવા માટેની ભક્તિ નહીં. આમ કરશું તો ભગવાનની કૃપા મળશે, પણ કૃપા થાય તો પુષ્ટિ થઈ, તો ભક્તિ થાય. એ પ્રકારનો ભક્તિ માર્ગ એ પુષ્ટિ માર્ગ છે. પણ શાસ્ત્ર આને સમર્થન આપતું નથી એમ વાદી કહે છે. શાસ્ત્ર સંમત નથી આ વાક્ય. તમારો સિદ્ધાંત શાસ્ત્ર સંમત નથી કે અનુગ્રહનું તો નામ જ નથી. અહીં તો ધર્માચરણ કરો, એનાથી તમારા પાપો ક્ષીણ થાય અને પછી એનાથી કૃષ્ણ ભક્તિ પ્રકટ થઈ જાય. તો અનુગ્રહ કે પુષ્ટિનું કંઈ કામ જ નથી. અહીં હજી આગળ કહે છે. હવે અહીં પાછું હજી એક સમીકરણ બીજું આમાં મૂકે છે. એ લખવું હોય તો સમજવા માટે વાદીનો હજી એક સમીકરણ મૂકે છે. વાદી ઇત્યત્ર પાપાભાવસ્ય અપી તથાત્વમ ઉચ્યતે. પાપનો અભાવ હોવો એને ભક્તિનો હેતુ કહેવામાં આવ્યો છે. તો પાપનો અભાવ એ ભક્તિનું કારણ. ઇત્યત્ર પાપાભાવસ્ય અપી તથાત્વમ ઉચ્યતે. હજી આગળ એક સમીકરણ મૂકે છે કે આ બધા જન્માંતર સહસ્ત્રથી જે ધર્માચરણ થયું એ તો એક કારણ થયું. બીજું આગળ કહે છે કે આ રીતે ધર્માચરણ કરવાથી જે પાપનો અભાવ થાય છે એનાથી કૃષ્ણ ભક્તિ થાય છે. તો પાપનો અભાવ એ ભક્તિનું કારણ છે એવું અહીં કહેવામાં આવ્યું છે. આનો શું જવાબ આપશો? પાછું આગળ ભાગવતમાંથી કહે છે 11 સ્કંદની અંદર પાછું યથા અનુષ્ઠીયમાનેન ત્વયી ભક્તિર્નૃણામ ભવેત સ્વધર્મેણ અરવિંદાક્ષ તન મમાખ્યાતુમ અર્હસી. તમારી જે રીતે ત્વયી ભક્તિર્નૃણામ ભવેત, તમારી ભક્તિ જે રીતે લોકોમાં થાય, હે કમલનયન ભગવાન તે મને તમારી એ ભક્તિ બતાવો. ઇતિ પ્રશ્ને, કેવી રીતે આ ભક્તિ થાય એવો ઉપાય મને બતાવો. તો એના પ્રશ્નના જવાબમાં ભગવાન શું કહે છે? વર્ણાશ્રમ ધર્માન નિરૂપ્ય. એનો ભગવાન જવાબ આપે છે 11 સ્કંદ 18મો અધ્યાય 44મો શ્લોક. આ ભાગવતનું મંથન છે. આપણે ભાગવતને આ દ્રષ્ટિથી જોતા થઈ. ભાગવત તો ઘણી વખત આપણે પાઠ કરી જઈએ છીએ, આખા ભાગવત પૂરા થઈ જાય, પાછું ભાગવત શરૂ થાય, પણ આપણે આ ધ્યાનમાં ન આવે કે ક્યાંથી ટાંકવામાં આવે છે. તો બતાવી દેવામાં આવે છે કે ચાલો અમારો આ પક્ષ મૂકીએ છીએ કે વર્ણાશ્રમ ધર્માન નિરૂપ્ય, વર્ણાશ્રમ ધર્મોનું વર્ણન કરીને ઇતિ મામ યહ સ્વધર્મેણ ભજેન નિત્યમ અનન્ય ભાગ સર્વભૂતેષુ મદ્ભાવો મદભક્તિ લભતે ચિરાત. 11 સ્કંદ 18મો અધ્યાય 44મો શ્લોક. ઇતિ ઉપસંહારાત પૂર્વોક્ત ધર્માણામ ભક્તિ હેતુત્વમ નિશ્ચિયતે. પૂર્વોક્ત ધર્માણામ ભક્તિ હેતુત્વમ નિશ્ચિયતે. તો ભગવાન કહે છે ભક્તિ મને કેવી રીતે તમારી ભક્તિ થાય એવો ઉપાય બતાવો. તો એનો જવાબ ભગવાન આમ આપે છે ઇતિ મામ યહ સ્વધર્મેણ ભજેન નિત્યમ અનન્ય ભાગ. અનન્ય થઈને સ્વધર્મમાં સ્થિત થઈને સ્વધર્મથી એટલે કે વર્ણાશ્રમ ધર્મથી જે મને ભજે છે અને સર્વભૂતેષુ મદભાવો, બધા જ પ્રાણી માત્રની અંદર મારો ભાવ જે રાખે છે એને મારી ભક્તિ જે છે લભતે અચિરાત, મારી ભક્તિ એને તરત જ પ્રાપ્ત થઈ જાય છે. બધા એમાં મને જ જોવે છે. તો અહીં શું થયું? પાછું ધર્માચરણ કરવાથી, સ્વધર્મનું આચરણ કરવાથી મારી ભક્તિ તેને જલ્દી પ્રાપ્ત થઈ જાય છે. અહીં પણ પૂર્વોક્ત ધર્માણામ ભક્તિ હેતુત્વમ નિશ્ચયતે. અહીં પણ ધર્મનું આચરણને જ ભક્તિનો હેતુ કહેવામાં આવ્યો છે. આટલા બધા વાક્યોથી વાદી એમ કહે છે, આટલા બધા વાદીથી આ જે પ્રમાણોથી નક્કી થાય છે કે આ ભક્તિનું કારણ છે એ વર્ણાશ્રમ ધર્મનું આચરણ કે પાપનો અભાવ. એ બધા એ ભક્તિના હેતુ હોઈ શકે. અનુગ્રહને ભક્તિનો હેતુ ન માની શકાય, કારણ કે શાસ્ત્રને ક્યાંયમાં આ પ્રમાણ આપતું નથી. હજી વાદીનો જ પક્ષ ચાલે છે. વાદી હજી આગળ ચાલે છે. તમે આમ પણ ન કહી શકો એમ કહે છે વાદી. વાદી એમ કહે છે કે તમારે આમ પણ ન બોલી શકાય. એ એમ પાછો આ રીતે બધી જગ્યાએથી આમ જેને કહે છે આંટી મારવી, ચારે બાજુથી આંટી મારવી. તો વાદી કહે છે ન ચ ભક્તિ ઉત્પત્તો સ્વરૂપ યોગ્યતા સંપાદકત્વેન ધર્મેશુ તદ હેતુત્વમ ઉપચર્યતે ઇતિ વાચ્યમ.
હવે તમે કદાચ એમ કહેશો કે જે વર્ણાશ્રમ ધર્મ જે છે, આ બીજું એક સમીકરણ, આગળ એક સૂત્ર આપણે મૂકીએ છીએ. આ વાદી હજી બોલે છે, આગળ શું કહેવા માંગે છે વાદી, કે ભક્તિની ઉત્પત્તિમાં સ્વરૂપ યોગ્યતાના સંપાદન કરવા માટે વર્ણાશ્રમ ધર્મનું હેતુરૂપપણું ત્યાં કહેવામાં આવ્યું છે. આ વર્ણાશ્રમ ધર્મને શા માટે ભક્તિનો હેતુ કહેવામાં આવ્યા છે? કે ભક્તિ માટેની યોગ્યતા સંપાદિત કરવા માટે, સ્વરૂપ યોગ્યતા, જીવની એક સ્વરૂપ યોગ્યતાનું સંપાદન કરવા માટે વર્ણાશ્રમ ધર્મ કહેવામાં આવ્યા છે, એવું તમે કહેશો. વાદી બાજુ એમ કહે છે તમે આનો જવાબ તમે આમ આપશો, પણ તમે ન આપી શકો, આમ તમારે આમે ન બોલાય. એમ વાદી આપણને સામેથી એમ કહે છે કે તમે કદાચ વર્ણાશ્રમ ધર્મને એમ કહેશો કે સ્વરૂપ યોગ્યતા માટે આ વર્ણાશ્રમ ધર્મ જે છે એ અહીં કહેવામાં આવ્યા છે, પણ એમ ન કહી શકાય. એ પણ વાત સાચી નથી. વાદી કહે છે આવો પક્ષ તમે કદાચ મૂકો નથી ગુસાઈજીએ, પણ કે મૂકો, પણ તમારે આ મુકાય નહીં. તમે આ કદાચ મૂકશો એમ કે વાદી કે તમે આનો જવાબ આમ જ આપશો, એમ કહે છે તમે આનો જવાબ આમ આપશો, પણ તમારે આટલો આ જવાબ પણ નહીં ચાલે, આ જવાબે નહીં ચાલે, આ જવાબે ન ચાલે. એમ તમારે જવાબ પહેલાં કહી દે છે કે અમારો જે વાત છે, તમે કદાચ આ જવાબ આપો તો એ જવાબ ખોટો, આ જવાબ આપો તો એ ખોટો, આ બધાય જવાબો સિવાય કોઈ જવાબ છે તમારી પાસે તો આપો, આટલા બધા જવાબ તો ચાલે એમ જ નથી. એટલે હા એમ કહે છે કે તમે આનો જવાબ આમ આપશો કે સ્વરૂપ યોગ્યતાના સંપાદન કરવા માટે આ વર્ણાશ્રમ ધર્મ ત્યાં બતાવવામાં આવ્યા છે, પણ એમ એ પણ શાસ્ત્ર સંમત, તમારો આ પક્ષે શાસ્ત્ર સંમત નથી. કદાચ તમે આમ કહેશો ન ચ ભક્ત્યુત્પત્તૌ સ્વરૂપ યોગ્યતા સંપાદકત્વેન ધર્મેષુ તદ હેતુત્વમ ઉચ્યતે ઇતિ વાચ્યમ. સ્વરૂપ યોગ્યતાનું સંપાદન કરવા માટે ધર્માચરણનું હેતુપણું ત્યાં કહેવામાં આવ્યું છે. ભક્તિના હેતુ ધર્માચરણને શા માટે કહેવામાં આવ્યા છે? ફક્ત સ્વરૂપ યોગ્યતા સંપાદિત કરવા માટે. આ વાદી કહે છે કે તમારે આમ પણ ન બોલાય, આમ ન જ આ જવાબ તમે આપશો, પેલા જવાબની પણ કલ્પના કરી લે છે કે તમે આનો જવાબ આમ આપશો, આ જવાબ નહીં ચાલે. એ જવાબનું ખંડન આમ થાય છે, આ જવાબ તમારો હોય કદાચ તો એનું પણ ખંડન કરી દેવામાં આવે છે કે જીવત્વેન એવ તત્ર સ્વરૂપ યોગ્યત્વાદ સર્વેષામ દેવસુરો મનુષ્યો વા ઇતિ વાક્યાત. હવે 7મો સ્કંદ 7મો અધ્યાય અને 50મો શ્લોક એ વાદી ટાકે છે કે તમે કદાચ સ્વરૂપ યોગ્યતા કહો તો સ્વરૂપ યોગ્યતા તો જીવ માત્રની સ્વરૂપ યોગ્યતા તો છે જ ભક્તિ માટેની, એને કોઈને અલગ બીજા આગંતુક ધર્મો સિદ્ધ કરવા પણ એમ નથી. તેનું વાક્ય ટાંક્યું છે 7મ સ્કંદ. દેવો અસુરો મનુષ્યો વા, બધા જ મારા ભક્તિના અધિકારી છે, દેવ હોય, અસુર હોય કે મનુષ્ય હોય, બધા જ મારા ભક્તિના અધિકારી છે. તો સ્વરૂપ યોગ્યતા સંપાદિત કરવાની કોઈ આવશ્યકતા, ધર્મોથી સ્વરૂપ યોગ્યતા સંપાદિત કરવાની જરૂરિયાત નથી, કારણ કે દરેક ભક્તિ કરવા માટે એ યોગ્ય સ્વરૂપમાં એના છે. સ્વરૂપ યોગ્યતા બધામાં છે, દેવ હોય કે મનુષ્ય હોય કે અસુર હોય, સ્વરૂપ યોગ્યતા બધાની અંદર રહેલી જ છે. તો આ એ પાછું પ્રમાણથી સિદ્ધ થઈ જાય છે, 7મ સ્કંદના પ્રમાણથી. એટલે આ જવાબ પણ તમારો ઉભે રહેવો નથી, કદાચ તમે આમ જવાબ આપો વર્ણાશ્રમ ધર્મનો, તો આ જવાબ પણ આ ભાગવતના આધારે ટકી શકે એવો નથી. હજી ગુસાઈ જવાબ નથી આવ્યો, એની પહેલાં વાદી જ જવાબ આપે છે. પ્રશ્ન પૂછીને જવાબ એ જ આપે છે વાદી, કે આ બધા જવાબ તો હું આપી દઉં છું, આના સિવાયનો કંઈ હોય તો જ બોલજો, નકર કંઈ બોલવાની જરૂર નથી. આ બધા જવાબ તો આવી ગયા આમાં. એટલે કોઈક વાદી આવી જાય તો શું થાય, હું તો એમ કહું આવા પ્રમાણ લઈ લઈને તો પાછળ પડી જાય તો મુશ્કેલી. એટલે આમ જવાબે નહીં ચાલે, આમે નહીં ચાલે, બધી રીતે આમ એટલું બધું. આ તો વૈષ્ણવ ખાલી એમ પૂછે છે ખાલી કે ભાઈ સેવા કેમ કરવી, અમારે ઘરે ઠાકોરની સેવા કરવી, એનો ઉપાય બતાવો. તોય આપણે એમ કે અમારી પાસે ટાઈમ નથી, તો આવો કોઈ પાછળ પડી જાય કે આ તમારો જવાબ ખોટો, આમે નહીં ચાલે, આમે નહીં ચાલે. ચાલો આ 7મ સ્કંદ, આ 11th સ્કંદ, આ એનું વાક્ય, ભગવદ વાક્ય, શાસ્ત્રનું વાક્ય, ચાલો જવાબ દો આનો, બીજી વાત નહીં. ઇતિ વાક્યાત આગંતુક ધર્માણામ ક્વચિદપી તત્સંપાદકત્વ અદર્શનાત. આ આગંતુક ધર્મો એટલે કે જે ધર્મ એ નથી પણ પાછળથી જે ધર્મ, આગંતુક એટલે કે પાછળથી મેળવવામાં આવતા ધર્મો, સિદ્ધ કરવામાં આવતા જે ધર્મો છે તે આગંતુક ધર્માણામ ક્વચિદપી તત્સંપાદકત્વ અદર્શનાત ચ.
ક્યાંય પણ આગંતુક ધર્મોને સ્વરૂપ યોગ્યતા માટે એ સ્વરૂપ યોગ્યતા સંપાદિત કરનારા ગણવામાં આવ્યા, શાસ્ત્રમાં ગણવામાં આવ્યા નથી. હવે તમે બીજો જવાબ આપશો કદાચ, ધર્મવતામ અપી ભક્તિ અભાવેન વ્યભિચારાત અકારણત્વમ ચેત બ્રવીતિ ભવાન. તમે આમ કહેશો કે ધર્મ કરનારા જે હોય, ધર્મવતામ એટલે કે ધર્મ કરનારા હોય, ધર્માચરણ કરનારા હોય, એનો પણ ક્યાંય ભક્તિ હોતી નથી. ઘણીવાર ધર્મનું આચરણ કરનારા હોય છે, એમાં નિષ્ઠ હોય છે, પણ એમાં ભક્તિ હોતી નથી. તમે આમ બતાવશો, વાદી એમ કહે છે. બીજું વાદી એક સમીકરણ આપણને આપે કે તમારો પક્ષ આમ થશે. એટલે જે વચ્ચેથી શું પૂછે છે, શું જવાબ દે છે, વાદી શું કહે છે કે તમારો એક જવાબની કલ્પના કરે છે કે તમારો જવાબ એક પહેલો આ હશે કે સ્વરૂપ યોગ્યતા સંપાદન કરવા માટે ધર્મો કહેવામાં આવ્યા છે, એ પણ ઊભા રહી શકે એમ નથી. એની સામે સપ્તમ સ્કંદનું વાક્ય મૂકી દેવામાં આવ્યું છે કે સપ્તમ સ્કંદમાં કીધું છે કે દેવ હોય, મનુષ્ય હોય કે અસુર હોય, મારી ભક્તિ કરી શકે છે, એ સ્વરૂપ યોગ્ય જ છે. આગંતુક ધર્મનું ત્યાં આવશ્યકતા નથી. એ વાત તમારી એ ઊભી રહેશે નહીં. બીજું, તમે એમ કહેશો કે જે ધર્માચરણ કરે છે એમાં ભક્તિ હોતી નથી, એટલે આ કારણ વ્યભિચારી કારણ છે. વ્યભિચારી એટલે કે એ પરસ્ત્રી ગમન કે પરસ્ત્રી કે પરપુરુષ ગમન, જે આપણી લૌકિકમાં વ્યભિચાર કહેવાય છે, અહીં શાસ્ત્રીય પરિભાષામાં વ્યભિચાર એટલે શું? અહીં વ્યભિચાર એ પારિભાષિક શબ્દ છે. વ્યભિચાર કહેવાય છે કે જે કારણ હોય છતાં કાર્ય ન થાય, તો એની અંદર આ કારણની અંદર વ્યભિચાર દોષ ઉત્પન્ન થયો કહેવાય. કારણ હોય છતાં કાર્ય ન થવું, તો આને કહેવાય છે અન્વય વ્યભિચાર. કારણ હોય, માટી પડેલી છે પણ ઘડો ન થાય, માટી હોય પણ ઘડો રૂપ કાર્ય ન નિષ્પન્ન થાય એની અંદરથી. માટી પડેલી હોય, ચાકડો ન હોય, કુંભાર ન હોય, પછી એનો દંડ ન હોય, ચક્ર ન હોય ચલાવવાનું, પછી ઘડો થાય ને. માટી પડેલી છે પણ માટી ખાલી એમાંથી કાર્ય નિષ્પત્તિ ન થઈ, તો અન્વય વ્યભિચાર છે. એકલી માટી જે છે એ કારણરૂપ ઘડો, કાર્યરૂપ ઘડાને નિર્માણ કરી શકતી નથી, અન્વય વ્યભિચાર છે આ. પછી વ્યતિરેક વ્યભિચાર, કારણ ન હોવા છતાં કાર્ય થાય, એ વ્યતિરેક વ્યભિચાર કહેવાય છે. લૌકિક આપણો વ્યભિચારની પરિભાષા એ છે કે પરસ્ત્રી ગમન કે પરપુરુષ ગમન કરવું, એ વ્યભિચાર. અહીં પારિભાષિક છે. વ્યભિચારનો અર્થ છે કે કારણ હોય છતાં કાર્ય ન થાય, તો એને કહેવાય છે અન્વય વ્યભિચાર. અને કારણ ન હોવા છતાં પણ કાર્ય પ્રકટ થાય, વ્યતિરેક વ્યભિચાર છે. હવે તમે કદાચ એમ કહેશો કે ધર્માચરણ કરનારામાં ભક્તિ હોતી નથી, તો તમારું જે કારણ જે છે એ વ્યભિચાર દુષ્ટ છે. વ્યભિચાર દોષ ત્યાં ઉત્પન્ન થાય છે કારણની અંદર. તમે કદાચ વ્યભિચાર દોષ બતાવશો. ચેત પ્રવૃત્તિ ભવાન, ભવાન એટલે તમે બહુ સંબોધન આપશ્રી એવું સંબોધન, ભવાન એટલે આપશ્રી. આપશ્રી એમ કે કાંઈ એમ કે ગાળાગાળી ન કરે વાદી આવીને. વાદી એમ કહેશે કે આપશ્રી કદાચ આમ જવાબ આપશો આનો, પણ તમારો આ ઉભો નહીં રહે જવાબ. પૂર્ણ એ આદરપૂર્વક એ ચેત પ્રવૃત્તિ ભવાન, તમે કદાચ વ્યભિચાર દોષ બતાવશો આમાં કે ધર્મ હોય છતાં પણ ભક્તિ તો થતી નથી, તો તમે વ્યભિચાર દોષ એની અંદર બતાવશો, છતાં પણ એનો પણ જવાબ મારી પાસે છે. તદા ધર્મ સહકારીત્વમ અનુગ્રહસ્ય અંગીકરોતું, તો પછી તમે ધર્મને સહકારી માનો, અનુગ્રહને સહકારી માનો. ધર્મનું સહકારી, સહકારી કારણ એટલે ઘડો બનાવવામાં સહકારી કારણ. સહકારી એટલે સહયોગી કારણ, મુખ્ય કારણ નહીં પણ સહયોગી. જેમ કે ઘડો જે છે એને બનાવવા માટે માટી એ મુખ્ય કારણ છે, પણ એકલી માટી એ ઘડાનું નિર્માણ ન કરી શકે, બીજા એના સહયોગી કારણો પણ જરૂરી છે. કારણ એટલે કાર્ય જેનામાંથી પ્રકટ થાય એ કારણ. એટલે આમ બધા શાસ્ત્રીય પરિભાષા છે, પણ આપણને બધાને સમજાય જાય એવી વાત છે, લૌકિક વાત છે, લૌકિક દ્રષ્ટાંતની વાત છે. ભાઈ એકલી માટી કાંઈ ઘડો થોડો બનાવી દે, કુંભાર તો જોઈએ, પછી દંડ જોઈએ, ચક્ર જોઈએ, એટલે કે ઓલો ચકડું, ચક્ર એટલે ચકડું, દંડ એટલે લાકડી, દંડ ચક્ર આદિ બધા એ કારણો આવશ્યક છે, પણ માટી મુખ્ય કારણ છે.
અને આ જે બધા કારણો છે જે સહકારી કારણ છે, સહયોગ કરનારા છે. કાંઈ દંડ ચક્ર એકલો એનાથી કાંઈ થતું નથી, પણ માટીથી થાય છે. ઘડો જે છે માટીમય છે, એમાં દંડમય નથી. ઘડો પાછો દંડમય નથી, માટી મૃતિકામય છે. એટલે મૃતિકા તો એનું મુખ્ય કારણ છે જ, પણ એ કારણ જે છે એને સહયોગી કારણ જેને કહી શકાય, ગૌણ સહકારી કારણો જે છે એ તો પછી તમારે વાદી એમ કહે છે કે તમારે એક શક્યતા છે કે કદાચ તમે ધર્મ સહકારિત્વ અનુગ્રહ સંગી કરો તું. મુખ્ય કારણ તો ધર્માચરણ છે, ભક્તિનું મુખ્ય કારણ તો ધર્માચરણ છે, પણ એ ધર્મ આ અનુગ્રહ છે એમાં સહકારી છે. અનુગ્રહ ગૌણ કારણ છે, સહકારી કારણ છે. કે ધર્મ આનો જવાબ આપે છે કે ધર્મ કરનારામાં ભક્તિ કેમ હોતી નથી, તો ત્યાં થોડીક અનુગ્રહની આવશ્યકતા છે. ધર્મ મુખ્ય કારણ પણ અનુગ્રહરૂપ સહકારી કારણ હોવું જોઈએ, તો એમાં એ ભક્તિ પ્રકટ થાય. તો આવો કોઈ કયો તેનો જવાબ એ છે કે ભાઈ મુખ્ય કારણ તો ત્યાં ધર્માચરણ છે, પણ સહકારી કારણ જે છે ત્યાં અનુગ્રહ છે. તો બીજું એક આપણને અહીં સમીકરણ પ્રાપ્ત થશે કે વાદી એમ કહે છે કે મુખ્ય કારણ તો મુખ્ય કારણ રૂપ કોને ગણાવે છે? ધર્માચરણને. અને સહકારી કારણ કોને ગણાવે છે? અનુગ્રહને. સહકારી કારણ અનુગ્રહ છે, એનાથી ભક્તિ પ્રકટ થાય છે. તો આનો જવાબ આ છે અમારી પાસે કે ધર્મ હોય છતાં ભક્તિ કેમ પ્રકટ થતી નથી? ત્યાં સહકારી કારણ રૂપ અનુગ્રહ જરૂરી છે. તો સહકારી માનો એને, અનુગ્રહને મુખ્ય કારણ શું કામ માનો છો? બીજી એક યુક્તિ બતાવે છે, નહીં સહકારી વિરહેણ કાર્ય અભાવો અકારણતા સંપાદક દંડાદેહે અપી ઘટાદો તથાત્વ પ્રસંગાત. નહીં સહકારી વિરહેણ, ખાલી ઘડા અને માટીથી ઘડો ન બની જાય એને સહકારીની અપેક્ષા એને છે. દંડ ચક્ર ઘડાને જ યાદ રાખવા, ઘટ અને પટ શાસ્ત્રમાં બહુ પ્રસિદ્ધ છે. આપણે ત્યાં દરેક વસ્તુનું સમાધાન અહીં ઘડાનું એક ઉદાહરણ આપવામાં આવે ને એક પટ્ટનું ઉદાહરણ આપવામાં આવે. કપડાનો લીલો પટ્ટ, ઘટ અને પટ શાસ્ત્રમાં બધી જગ્યાએ બહુ પ્રસિદ્ધ છે. તો શાસ્ત્રમાં ઘડાનું ઉદાહરણ આપીને બધું સમજાવે છે. આટલું તો બધાને સમજાઈ જશે. હવે કોઈ કે ન સમજાણું તો એ કદાચ થોડું ઘણું પછી ઓછું હોય છાંટો, બાકી સમજાય જાય. એટલે શાસ્ત્ર પરિભાષા કદાચ ન સમજાય, પણ આટલું તો સમજાય જાય કે ભાઈ ઘડો એ માટી એનું કારણ છે કે માટીમાંથી ઘડો પ્રકટ થાય, એટલું સમજાય જાય. બીજું એ સમજાય કે એકલી માટીથી ઘડો ન બની જાય, ચકડવું જોઈએ. ચક્ર નહીં, આપણે દંડ ચક્ર બોલીએ છીએ વારંવાર, દંડ ચક્ર વગેરે, પણ આપણે ચકડવું ઓલું જે પૈડું હોય કુંભારનું એ જરૂરી છે. એક લાકડી રાખે, ચક્ર રાખે, ચક્ર કામ નહીં, લાકડીથી આમ ફેરવવા માટે લાકડી રાખે. કુંભાર પાછો પોતાના હાથનો ઉપયોગ કરીને આ રીતે ઘડાની આકાર આપતો રહે, ત્યારે એક માટીમાંથી ઘડાનું નિર્માણ થાય છે. આ બધા કારણો સહકારી છે. મુખ્ય વસ્તુ તો ત્યાં માટી છે. આ વસ્તુ શાસ્ત્ર બતાવે છે આ રીતે. તો કહે છે કે દંડ, અહીં આપણે પક્ષ શું લીધો છે વાદીએ? કે ધર્માચરણ મુખ્ય કારણ, માટીની જગ્યાએ ધર્માચરણ, અને સહકારી દંડ ચક્ર રૂપ જે છે એ કોણ છે? અનુગ્રહ. એમાંથી ભક્તિ પ્રકટ થાય છે. આ મુદ્દો રહે છે. એને શું કહે છે કે તમે એમ ન કહી શકો કે દંડ ચક્રની મદદ વિના માટીમાંથી એ ઘડો સિદ્ધ એના વગર થતો નથી. તો એનું કારણ એવું નથી કે માટી એનું કારણ નથી, અકારણતા સંપાદક નથી. તમારે કહી જ ન કહી શકો તમે એમ કે દંડ ચક્ર વગર માટી જે છે એ ઘડો ન બની શકે, એટલે માટી કારણ નથી એમ તમે ના પાડી શકો? માટીના કારણનો તમે ના ન પાડી શકો, કારણ કે એ મૃતિકામય જ છે. તો અનુગ્રહને તમે સહકારી માનો, પણ ધર્માચરણ તો એ મુખ્ય કારણ છે. અનુગ્રહને સહકારી માનો. ચાલો, આપણે જ્યારે એવી પહેલાં હાવ એવો ઘૂસી ગયો છે કે સંસ્કૃત ભાષા આવે કે શાસ્ત્રની વસ્તુ આવે કે આપણને નહીં સમજાય. પહેલે તો આપણે અહીંયા જ કે નહીં સમજાય. સમજાશે, આટલું તો સમજાય કે નહીં? કદાચ શાસ્ત્રની પરિભાષા ન સમજાય તો આટલું તો સમજાય કે ન સમજાય કે માટીની વાત આવતી હતી, ચાકડાની વાત આવતી હતી, એ ઘડાની વાત આવતી હતી, અને એના નિર્માણમાં કારણ કેવી રીતે છે એ વાત આવતી હતી. નહીં સહકારી વિરહેણ કાર્યભાવો અકારણતા સંપાદક દંડાદેહે અપી
તથા તો પ્રસંગાત. સહકારીની અપેક્ષા વગર, સહકારી કારણો વગર, દંડચક્ર વગેરે વગર માટી છે એમાંથી ઘડાનું નિર્માણ નથી થતું. એનો મતલબ એવો નથી કે માટી કારણ નથી, એમ તમે ન કહી શકો. આ યુક્તિ પણ આપણે કોઈ સૂત્ર રૂપે લખ્યું હોય તો આ યુક્તિ આપે છે. કઈ યુક્તિ આપે છે એ નીચે લખી લઈએ આપણે, તો પણ આપણને ખ્યાલ હશે કે આ યુક્તિથી આનું સમાધાન કરે છે. આ પ્રશ્ન મૂક્યો, એનું સમાધાન પાછું આ રીતે વાદી આપે છે. અત્યારે તો ગુસાઈજીનું સમાધાન પછી પ્રાપ્ત થશે. ત્યાં તો કહે છે કે દંડચક્રની મદદ વિના માટીમાંથી ઘડો બનતો નથી, એના વગર ન બની શકે. એનું કારણ એવું નથી કે માટી એ કારણ નથી. ધર્માચરણની સાથે અનુગ્રહ ભળવું જોઈએ તો ભક્તિ પ્રકટ થાય. તો અનુગ્રહને સહકારી માનો, ધર્માચરણને મુખ્ય માનો. તો ધર્માચરણથી ભક્તિ પ્રકટ ન થાય અનુગ્રહ વિના. એનો મતલબ એવો નથી કે ધર્માચરણ એ કારણ નથી, એ માટીની જેમ જ કારણરૂપ છે. ભક્ત્યેવ તુષ્ટિમ અભ્યેતિ વિષ્ણુર્નાન્યેન કેનચિત ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથપાય. સપ્તમ સ્કંદ 9મો અધ્યાય 9મો શ્લોક. ભક્તિથી જ તુષ્ટિમભ્યેતિ વિષ્ણુર નાન્યેન કેનચિત. ભગવાનની સંતુષ્ટિ, વિષ્ણુની સંતુષ્ટિ તો ભક્તિથી જ થાય છે. ભક્ત્યેવ તુષ્ટિમભ્યેતિ. અને બીજું કે છે ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથપાય. ગજેન્દ્રની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા. આખી વાતને ઉલટાવે છે વાદી, કે ભક્તિની બહુ સરાહના કરતા એવું લાગે, ભક્તિની બહુ સરાહના કરે છે, પણ આખી વાતને ઉલટાવે છે કે ભક્ત્યેવ તુષ્ટિમભ્યેતિ વિષ્ણુ નાન્ય કેનચિત. તો કહે છે કે શાસ્ત્રમાં તો આમ બતાવ્યું છે કે ભક્તિથી ભગવાન સંતુષ્ટ થાય. ભક્તિથી ભગવાન સંતુષ્ટ થાય એટલે શું થયું કે ભક્તિથી અનુગ્રહ પ્રકટ થાય છે. તમે કહો છો અનુગ્રહથી ભક્તિ પ્રકટ થાય છે. શાસ્ત્ર એમ કહે છે કે ભક્તિથી અનુગ્રહ પ્રકટ થાય. તોષ અનુગ્રહ છે. મેં કીધું તોષ અનુગ્રહનું એક સ્વરૂપ તોષ છે. સાધન જે છે એનાથી સંતોષ પ્રાપ્ત થાય, સાધનાનુકૂલ, એ તોષ છે. ભગવાનની કૃપા જે સાધનાનુકૂલ અનુગ્રહ છે એ તોષ છે. અહીં કીધું કે આમાં તો અનુગ્રહનું તોષ નામ પણ છે ને. અનુગ્રહ એટલે ભગવાનની સંતુષ્ટિ, અનુગ્રહ છે. એ વસ્તુ તમે માનો છો ને? તો તમે કહો છો ઉલટી વાત કહી રહ્યા છો કે અનુગ્રહથી ભક્તિ પ્રકટ થાય, તો ભક્તિથી અનુગ્રહ પ્રકટ થાય છે. સૂત્ર બીજું આવે આગળ. વાદી કહે છે કે શાસ્ત્ર આમ કહી રહ્યું છે કે ભક્તિથી અનુગ્રહ પ્રકટ થાય. એટલે શું કહે છે કે અનુગ્રહજન્ય ભક્તિ નથી, પણ ભક્તિજન્ય અનુગ્રહ છે. તમારી કંઈક સમજમાં ફેર થાય છે. ગોટાળે ચડાવે છે, આખું ઉલટું કરે છે. આપણે ગોટાળે ચડી જાય કે અનુગ્રહજન્ય ભક્તિ, ભક્તિજન્ય અનુગ્રહમાં શું હશે. એટલે અમારે શાસ્ત્રીજી બધાને આવા ગોટાળે ચડાવ્યા હતા. એક શાસ્ત્રીજીએ કથા કરી, અમારે ત્યાં આવ્યા હતા. પોણી કલાક પ્રસંગ ચલાવ્યો. ચેતસ તત્પ્રવણમ, ચેતસ તત્પ્રવણમ પ્રસંગ એવો ચલાવ્યો, પોણી કલાક ચલાવ્યો. એ કે એક સોય છે, એના નાકામાં દોરો પરોવાયેલો છે. નહીં, આ માલાની અંદર ફૂલ પરોવાયેલા છે. તો ફૂલ દોરામાં છે કે દોરામાં ફૂલ છે? બધા ચાલો ભાઈ બોલો, ચાલો બેન બોલો, દોરામાં ફૂલ કે ફૂલમાં દોરો? એક ભાઈ કે ફૂલમાં દોરો, બીજો કે દોરામાં ફૂલ. મેં કીધું શાસ્ત્રી આમ કરતો કરતો મને હું આમ બેઠો, મને ન પૂછે ક્યાંક, મને આમ ખબર નથી આ શું છે હકીકતમાં, દોરામાં ફૂલ છે કે ફૂલમાં દોરો છે. આ બધા નામ આમ કરે છે ક્યાંક આપણને કે બોલો. તો મેં કીધું આ પાછું આપણને ખબર નથી અને મને ખબર નથી. સાબુદ્દીન રાઠોડ એમ કહે છે કે મને ખબર નથી એમ કહેવા માટે ઘણું બધું જાણવું પડે છે. ઘણું બધું જાણતો હોય એમ કહી શકે કે ભાઈ મને ખબર નથી, બાકી ન જાણતો એમ કે નહીં મને બધી ખબર છે. એ બોલાય નહીં, ન ખબર પડતી એમ બોલી ન શકે કે મને આવડતું નથી. એ બોલવા માટે ઘણું બધું જાણવું પડે છે. મને નથી આવડતું, જ્ઞાની બહુ હોય એમ કહી દે કે ભાઈ મને નથી આવડતું, ન આવડતું તરત જ સ્વીકાર કરી લે. પણ અજ્ઞાની હોય આપણા જેવા, એ કે તમને તમારો અધિકાર નહીં હોય, તમને ન સમજી શકો, તમને ન સમજી શકો આ વાતને. આ બહુ ગહન રહસ્ય છે શાસ્ત્રનું, તમે ન સમજાય, તમે બહુ ગહન છે આ વાત, તમારા જેવા શું સમજી શકે. એટલે બધાને ગોટાળે ચડાવ્યા. ફૂલમાં દોરો, દોરામાં ફૂલ, દોરામાં ફૂલ, ફૂલમાં દોરો. બધા વૈષ્ણવ બધા ચકિત થઈ ગયા કે આમાં જવાબ શું આપવો. આમાં હવે કાંઈ મહાત્મા માન લી. છેલ્લે એમ કીધું બેય સાચું છે.
મેં કીધું આ ખોટે ખોટું આટલા ટાઈમ જ કાઢવાની વાત હતી કે શું હતું કે ભાઈ સાચું આમે થઈ શકે ને આમે થઈ શકે. તો આ બધાએ ગોટાળે ખોટે ખોટા ગોટાળે ચડાવ્યા બધાને. એટલે મેં કીધું બીજાને તો ચડાવ્યા, આપણે સામે બેઠા હતા અમે ગોટાળે ચડ્યા કે આ શું કહેવા માંગે છે કે આમાં આમ તો આમાં દોરામાં ફૂલ લાગે, ફૂલમાંય દોરો લાગે, માલામાં પોરવાઈ ગયા પછી તો ફૂલમાં દોરો ને દોરામાં ફૂલ, બધું એક થઈ જાય અહીંયા તો. એ કે બધું એ બે સાચું છે. આને કહેવાય છે ચેતસ તત્પ્રવણમ. ત્યાં પછી એને એટલે મારામાં ફૂલ, ફૂલમાં માલા, માલા કાંઈક ને કાંઈક આખું ચલાવી પોણી કલાક આમને આમ બધા ઉલટ કરે. આપણને પણ આવું જો 2-3 વખત કોઈ કામ કહે તો આપણે ગોટાળે તો ચણીએ કે અનુગ્રહજન્ય ભક્તિ, ભક્તિજન્ય અનુગ્રહ. બોલો, ભક્તિજન્ય અનુગ્રહ, અનુગ્રહજન્ય ભક્તિ. એટલે આ તો બધા ગોટાળે ચડવાનું કે અનુગ્રહજન્ય ભક્તિ આપણો પક્ષી ભૂલી જાય. પેલા તો આપણે લખી રાખ્યું તો ભૂલી જાય. અનુગ્રહજન્ય ભક્તિ છે કે ભક્તિજન્ય અનુગ્રહ છે? ચાલો બોલી દો, ભક્તિજન્ય અનુગ્રહ કે અનુગ્રહજન્ય ભક્તિ? બોલો. 2-4 વખત ઉલટપલટ કરીએ એટલે આપણને મુખ્ય પક્ષ આપણો ભૂલાઈ જાય. આપણે પાછા એ આવું કરવા માંડીએ કે આપણને ભૂલાઈ જાય કે આપણો પક્ષ હકીકતમાં છે શું. તો વાદી હવે ઉલટાવે છે, બીજું સમીકરણ, ઉલટું સમીકરણ મૂકે છે વાદી. એ સમીકરણ એ મૂકે છે કે શાસ્ત્ર એમ કહે છે કે અનુગ્રહ ભક્તિ જે છે એ અનુગ્રહ જે છે ભક્તિથી પ્રકટ થાય છે. અનુગ્રહથી ભક્તિ નથી પ્રકટ થતી. કારણ કે ભગવાનને સંતોષ થવો અનુગ્રહ છે. ભગવાન ગજેન્દ્રની ભક્તિથી સંતુષ્ટ થઈને પ્રસન્ન થઈ ગયા. પ્રસન્ન થવું એ અનુગ્રહ છે. તો તોષ થયો, ભગવાનને સંતોષ થયો. તો કહે છે પ્રિયતે અમલયા ભક્ત્યા હરિરન્યત વિડંબનમ. ભગવાનને પ્રસન્ન થાય છે ભગવાન કેનાથી? અમલયા ભક્ત્યા હરિરન્યત વિડંબનમ. ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. પ્રસન્ન થવું એ કૃપા. ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. તો ભક્તિથી પ્રસન્ન થવું એનો મતલબ શું થઈ ગયું? સમીકરણ અહીં થઈ ગયું કે ભક્તિ નું કાર્ય અનુગ્રહ છે. ભક્તિ કારણ છે, અનુગ્રહ તો કાર્ય છે. તમે કહો છો કે અનુગ્રહ કારણ છે અને ભક્તિ કાર્ય છે, તમારો પક્ષ ખોટો થાય છે. એટલે લખવાનું કહું છું કે ગોટાળો થઈ જાય આમ કે આપણે શું સમજીને ઘણા અહીંથી પ્રવચન સામે ઘરે જાય તો એને કંઈ ખબર ન પડે કે આમાં શું હતું, હકીકતનો વિષય શું હતો એ કંઈ ખબર ન પડે. પાઠ કરો તોય ખબર ન પડે. પાઠ કરો તો એમાં આપણો પક્ષ કયો, સામેવાળાનો પક્ષ કયો ખબર ન પડે. તો એટલે કહું છું કે આ લખીને સમજવા જેવું. કારણ કે આની માટે લખવું એટલા માટે પડે છે કારણ કે આ પક્ષ આવ્યો એની પછી શું દલીલ આપીને નિરાકરણ કર્યું એ પાછું એની સાથે આપે. પછી ગુસાઈજી શું નિરાકરણ કરશે એ ત્રીજી વસ્તુ આવશે પાછી. તો હવે અહીં બીજું એક સમીકરણ ઊભું થયું કે અનુગ્રહવાદી એમ કહે છે કે આ ભાગવતના વાક્યો એમ કહી રહ્યા છે કે ભગવાનનો અનુગ્રહ જે છે ભક્તિથી થાય છે. તો ભક્તિ એ કારણ છે, અનુગ્રહ એ કાર્ય છે. આ વાત છે. ઇત્યાદિ વાક્યે વૈપરીત્ય શ્રવણાચ ભક્તૌ ધર્મ સંપત્તિ હેતુ ભક્તિ અનુગ્રહે ઇતિ યુક્તમ ઉત્પશ્યામઃ. એટલે આખું સમીકરણ આમ હોવું જોઈએ. વાદી એમ કહે છે કે તમારી વાત આમ હોવી જોઈએ. તમારી વાત શાસ્ત્ર સંમત નથી, પણ આ વાત તમે આમ રજૂ કરો કે ભક્તિ માટે ધર્મ સંપત્તિ જે છે, એટલે નવું એક સમીકરણ થશે કે ધર્મ સંપત્તિ જે છે એટલે કે ધર્માચરણ જે છે એ ભક્તિનું કારણ, એનાથી પ્રકટ થતું કાર્ય ભક્તિ, અને ભક્તિથી થાય છે અનુગ્રહ, અનુગ્રહથી મુક્તિ. આમ થવું જોઈએ. હજી મુક્તિનો જે એ આગળ આવશે, પછી આ મુક્તિ આગળ આગળ વધતા જશે એમ છેલ્લે પછી મુક્તિ સુધી આમ પહોંચાડશે. પણ હવે અહીં આગળ વધ્યા તો એમ કહે છે કે તમારું સમીકરણ, તમારું સૂત્ર છે તમારે આમ મૂકવું જોઈએ. હકીકતમાં તમારા મત પ્રમાણે આમ હોવું જોઈએ. શાસ્ત્ર સંમત મત આ છે ને તમે આમ કહી રહ્યા છો કે અનુગ્રહ કારણ છે ને ભક્તિ એનાથી ઉત્પન્ન થાય છે. પણ હકીકતમાં આમ હોવું જોઈએ કે ધર્માચરણ કરવાથી ભક્તિ પ્રકટ થાય. ભક્તિ જે છે એ અનુગ્રહનું એક કારણ છે અને એનાથી અનુગ્રહ પ્રકટ થાય. આગળ સૂત્ર આવી જશે અનુગ્રહથી મુક્તિ થાય. ચાલો, આ બધો પક્ષ કોનો છે? વાદીનો છે. વાદી જ હજી પોતાની વાત મૂકે છે. હજી ગુસાઈજી તો પોતાનો પક્ષ મૂકતા. આ જેટલા સમીકરણ છે ને ગુસાઈજી પાછું એનું ખંડન કરશે. એટલે આ બધા સમીકરણ પાછા ત્યાં ઉપયોગી થશે કે આનું ખંડન ગુસાઈજીની યુક્તિથી આમ થશે, શાસ્ત્ર યુક્તિથી. ઇત્યાદિ વાક્યે વૈપરીત્ય શ્રવણા. તમે જે વાત કરો છો એનાથી વિપરીત વાત શાસ્ત્રમાં શ્રવણ કરવાથી એ વિપરીત વાત થઈ રહી છે કે ભાઈ ધર્માચરણથી એ ભક્તિ પ્રકટ થાય, ભક્તિથી અનુગ્રહ પ્રકટ થાય.
ઇતિ યુક્તમ એ યુક્ત છે. ઇતિ યુક્તમ ઉત્પશ્યામ. અત્યાર સુધીની વાત તો સમજાઈ ગઈ છે ને? અત્યાર સુધી જ્યાં સુધી ચાલે એટલું સમજાય છે ને? એટલે ન સમજાય તો આમાં હાથ ઊંચો ખબર પડે કે ન સમજાય તો આપણે પાછળ રિપીટ થાય, એમાં કાંઈ વાંધો નથી. ન સમજાતું હોય તો કહેવાની છૂટ છે, પછી એમને ખાલી એમને નીચે મોઢું સાંભળવાની કંઈ જરૂરિયાત નથી. ન સમજાતું હોય તો આપણે આમાં અન્વય વ્યભિચાર ને વ્યતિરેક વ્યભિચાર એમાં થોડોક પ્રકાશ. અન્વય વ્યભિચાર, વ્યતિરેક વ્યભિચાર. ધર્માચરણના આપણા આ મુદ્દા ઉપર જોઈએ, કારણ હોય છતાં કાર્ય પ્રકટ ન થાય એને અન્વય વ્યભિચાર કહે છે. એક્ઝામ્પલ આવશે. આપણે એ પહેલાં વ્યાખ્યા કરી લઈએ છીએ. અન્વય વ્યભિચાર એટલે શું? કે કારણ હોય છતાં કાર્ય ન થાય, અને કારણની એ કારણ ન હોય છતાં પણ કાર્ય થાય, એ વ્યતિરેક વ્યભિચાર છે. અન્વયનો અર્થ છે અંદર હોવું, વ્યતિરેક છે બહાર. તો ધર્માચરણ જે છે આના જ ઉદાહરણથી સમજીએ કે ધર્માચરણ હોય છતાં પણ ભક્તિ નથી હોતી. ધર્માચરણને કારણ બતાવ્યું છે ને, તો એમાં વ્યભિચાર દોષ કેવી રીતે આવે છે? ધર્માચરણ કરનારા, એટલે મેં કીધું કે ખૂબ અપરસ મેંડ આચાર વિચાર પાડનાર ભક્તિનો છાંટો નથી હોતો. અપરસ આચાર વિચાર ધર્મ ખૂબ પાડે તો પણ ભક્તિ નથી હોતી એની અંદર. ભક્તિ જેવું તત્વ જ ન હોય એની અંદર. તો એ શું થયો કે ધર્માચરણ હોવા છતાં ભક્તિ નથી, તો આ થયો છે અન્વય વ્યભિચાર છે. બીજું, આ તો ધર્માચરણ છે, પણ ધર્માચરણ ન હોય ને ભક્તિમાન હોય. કોઈને ધર્માચરણ કાંઈ ન હોય, અપરસ આચાર વિચાર કાંઈ બહુ હોય નહીં, કાંઈ સાધન કરી શકે એવું ન હોય. ધર્માચરણ કાંઈ દાન વ્રત હોમ જપ સ્વાધ્યાય નિયમ યમ યોગ કાંઈ ન હોય, છતાં ભક્તિમાન હોય. આવા કેટલાય ભક્તોના ઉદાહરણ છે. કાંઈ ન હોવા છતાં એ ભક્તિમાન હોય. મોટા ઉદાહરણ છે આપણા ગોપીજનો, બ્રજભક્તો. ધર્માચરણ વર્ણ આશ્રમ ધર્મ એ કંઈ એમાં ન હોય છતાં ભક્તિ હોય. કંઈ પણ કંઈ ધર્મ રહિત હોય ભક્તિ હોય. મ્લેચ્છો તાજ બીબી, મ્લેચ્છમાં તો કાંઈને સૂતક પિંડું વગેરેનું વિધાન શાસ્ત્રમાં પણ નથી મળતું. એને શું સૂતક પાડવાનું, શું પિંડું પાડવાનું, શું રજસ્વલા વગેરેના નિયમો પાડવાના, એની માટે કોઈ શાસ્ત્ર કાંઈ આજ્ઞા નથી. મ્લેચ્છોને એની અંદર ભક્તિ છે, ભક્તિ પ્રકટ થયેલી છે. તો આ શું છે? એ ધર્માચરણ ન હોવા છતાં વ્યતિરેક વ્યભિચાર છે. ધર્માચરણ હોય અને ભક્તિ ન હોવી, કારણની હાજરી છે અને કાર્ય ન થવું, એ અન્વય વ્યભિચાર છે. અને કારણ ન હોવા છતાં પણ કાર્ય થઈ રહ્યું છે. તમે એ ધર્માચરણને ભક્તિનું કારણ માનો છો તો ભક્તિ તો પ્રકટ થઈ રહી છે, પણ ત્યાં કારણ નથી મોજૂદ, ધર્માચરણ રૂપ કારણ નથી. આ વ્યભિચાર દોષ ત્યાં ઉત્પન્ન થઈ રહ્યો છે. આને વ્યભિચાર કહેવામાં આવે છે. અન્વય વ્યભિચાર અને વ્યતિરેક વ્યભિચાર આ રીતે બતાવવામાં આવે છે. બે રીતે ધર્માચરણ જે છે એ બે રીતે કારણ ન બની શકે, કારણ કે અન્વય અને વ્યભિચાર અને વ્યતિરેક વ્યભિચાર બંનેથી આ દોષ આમાં અંદર આવેલો હોવાથી આ કારણ જે છે યોગ્ય કારણ શાસ્ત્ર દ્રષ્ટિથી નથી. આટલું અહીં સિદ્ધ થાય છે. આ અન્વય વ્યભિચાર અને વ્યતિરેક વ્યભિચાર એ નિરાકરણ પણ એમ કહે છે કે તો તમે એને અનુગ્રહને સહકારી માની લો, છતાં પણ એની મુખ્ય કારણતાનું તમે ના પાડી શકો નહીં. તો હવે એનું નિરાકરણ શું કરે છે? તમે કહો છો કે ધર્મ રહિતાનામ અભી ભક્તિ દર્શનાથ ના એવમ. ધર્મ રહિત હોય એની અંદર પણ ભક્તિ જોવા મળે છે. જેની અંદર ધર્માચરણ નથી એની અંદર પણ ભક્તિ જોવા મળતી હોય છે. જેમ કે સબરીમાં કયું ધર્માચરણ હોય? ભીલની જાતિની છે, ભક્તિ પ્રકટ થઈ રહી છે. હવે એને એટલી શુદ્ધિની ખબર નથી કે ઠાકોરજી જૂઠવણ ન ધરાય. શબરીને તો એટલી ખબર નથી કે પોતાનું ખાધેલું જૂઠવણ કરેલું એનો આચાર વિચાર કેવો છે. અને આવી રીતે જો ભોગ ધરે તો પાકા મરજાદીનો હાર્ટ બેસી જાય. પાકો મરજાદી તો એકદમ આમ એનું હૃદય આખું બંધ પડી જાય કે ચાકતી જાય ને મુકતી જાય, ચાકતી જાય મુકતી જાય, પછી ઠાકોરજીને ભોગ ધરે. અને ઠાકોરજી પ્રેમથી આરોગે, રામચંદ્રજી પ્રેમથી આરોગે. આ પ્રકારથી જે છે તો
તો ધર્માચરણ ત્યાં નથી સબરીમાં, તો ભક્તિ દર્શન થાય છે, ભક્તિનું દર્શન થાય છે. ધર્મ રહિત હોય એનામાં ભક્તિ દેખાય છે. તો આ વ્યભિચાર દોષ જે છે તમે બતાવી રહ્યા છો, તો વાદી કહે છે એની પણ યુક્તિ મારી પાસે છે, આનો જવાબ પણ છે. જવાબ કે એક વાતથી વાત પૂરી નથી થતી. વાદી કહે છે મારી પાસે એનો જવાબ છે. શું એને કહે છે? એનો શું જવાબ આપે છે? કાર્યેણ જન્માંતરીય તદ અનુમાન સંભવાત. કાર્ય મોજૂદ હોવાથી કોઈ અત્યારે ધર્માચરણ નથી તો જન્માંતરમાં કંઈક ધર્માચરણ કર્યું એનું આ ફળ છે. તો આનું અનુમાન કરી શકાય એમ છે. અનુમાન કરી શકાય એમ છે કે ભક્તિ હોવાનું કારણ બીજું કંઈ નથી કે અત્યારે ધર્માચરણ નથી, પણ પૂર્વ કોઈ જન્મોની અંદર જન્માંતરની અંદર ધર્માચરણ કરેલું છે, એના કારણે ભક્તિ પ્રકટ થઈ. એમ ન કહી શકાય આ અનુમાન કરવું સંભવ છે. અનુમાન સંભવાત. કાર્યથી પણ અનુમાન જે છે એ કારણનું અનુમાન કરી શકાય. કેમ ન કરી શકાય? કે આ જન્મમાં ભક્તિ નથી કરી, પણ તમે તો જન્માંતરમાં ભક્તિ કોઈ સાધન ધર્માચરણ કર્યું છે તો એનું અહીં ભક્તિ રૂપે ફળ થઈ રહ્યું છે, આવું અનુમાન કરી શકાય. જન્માંતરિત અનુમાન સંભવાત. વાદી કે ચાનો જવાબ અમે આમ આપીએ છીએ કે અત્યારે ધર્માચરણ નથી દેખાતું, તો એ કોઈ જન્માંતરમાં એને ધર્માચરણ કરેલું છે, એક આ યુક્તિ મૂકે છે વાદી. ન ચ અન્યોન્યાશ્રય, ત્યાં અન્યોન્યાશ્રય દોષ ત્યાં માનવો જોઈએ નહીં, કારણ કે વાચનિકમ હિ એતદ. એ તો શાસ્ત્ર પ્રમાણથી સિદ્ધ થયેલી વસ્તુ છે, એટલે એને પણ આ અનુમાનને પણ કોઈ પણ રીતે અન્યોન્યાશ્રય દોષ એમાં ગણવો જોઈએ નહીં. અન્યોન્યાશ્રય દોષ એકબીજા ઉપર આધારિત હોવું, અન્યોન્યાશ્રય દોષ એને કહેવાય કે એકબીજા ઉપર આધારિત. આમાં અન્યોન્યાશ્રય દોષ પણ નથી. તો કેવી રીતે અન્યોન્યાશ્રય દોષ? એટલે કે ઘોડાગાડીવાળો હોય એને પૂછવામાં આવે કે આ ઘોડાગાડીનો માલિક કોણ? ઓલો જવાબ દે કે જે ઘોડાનો માલિક એ આ ઘોડાગાડીનો માલિક. તો જવાબ તો એ નહીં થયો કે ઘોડાગાડીનો માલિક કોણ, કે ઘોડાનો માલિક હોય તે. તો આમાં અન્યોન્યાશ્રય વાત થઈ કે માલિકની નિશ્ચય કેમ કરવો આમાં? એમ કહે છે કે હવે તમને પૂછ્યું કે ઘોડાગાડીનો માલિક કોણ, કે જે ઘોડાનો માલિક એ ઘોડાગાડીનો માલિક. આ ઘોડાનો જે માલિક છે તે. તો અમે એ જ પૂછીએ છીએ, તો એ જ જવાબ આપે છે પાછો. ભાઈ તમારો માલિક કયો એ કહો, કે ઘોડાનો માલિક એ મારો માલિક. એકબીજા ઉપર આધારિત. હવે આમાં કોઈ નિષ્કર્ષ નથી આવતો, ફક્ત એકબીજા ઉપર આધારિત વાત કોઈ કે એવી વાત આ તો તમે કહો છો કે અહીં ધર્માચરણ દેખાય, ભક્તિ દેખાઈ રહી છે, તમે કહો છો કે ધર્માચરણ પહેલાં કર્યું હશે. ધર્માચરણ હોય તો ભક્તિ પ્રકટ થાય. એક વખત એમ કહો છો કે ધર્માચરણ હોય તો ભક્તિ પ્રકટ થાય, ન હોય તો તમે એમ કહી દો કે એ પૂર્વજન્મમાં હશે. તો આમાં અન્યોન્યાશ્રય દોષ પણ ગણવો જોઈએ નહીં. વાદી એમ કે આવો અન્યોન્યાશ્રય દોષ ન ગણવો જોઈએ, કારણ કે શબ્દ પ્રમાણ દ્વારા સિદ્ધ છે. આ અનુમાન જે છે એ શબ્દ પ્રમાણ દ્વારા એ સિદ્ધ છે. એટલે વાચનિકમ હિ એતત, વાચનિક છે એટલે કે શબ્દ પ્રમાણમાં કહેલું છે એ અમે કહી રહ્યા છીએ. ખાલી અનુમાન, ખાલી એમને અનુમાન હોય તો બરાબર છે કે અન્યોન્યાશ્રય દોષ ગણો, પણ આ ખાલી એમને અનુમાન નથી કહેતો હું. વાદી કહે છે મેં શબ્દ પ્રમાણ ત્યાં આપેલું જ છે, વાચનિક છે, એટલે આ અનુમાન પણ દૂષિત નથી. પૂર્વોક્ત વાક્યે આ પ્રકારના વાક્યોથી અસંદિગ્ધ ધર્મ કારણતા નિશ્ચયાત. આમાં કોઈ સંદેહ નથી કે ધર્માચરણ જ ભક્તિનું કારણ છે. આ બધાય વાક્યોથી સિદ્ધ થઈ જાય છે એમ વાદી કહે છે. હજી આગળ ચલાવે છે પોતાની વાત, હજી વાત એની પૂરી નથી થતી. ન ચ અનુગ્રહ હેતુત્વેન તદ હેતુત્વમ તેષુ ઉચ્યતે ઇતિ વાચ્યમ એવં બોધક પ્રમાણ અભાવાત. હવે અહીં શું આપણને પહેલાં કીધું કે ધર્માચરણ કરવાથી ભક્તિ અને ભક્તિથી અનુગ્રહ પ્રકટ થાય છે. તો
તો જે ધર્માચરણ જે છે અનુગ્રહ હેતુત્વેન અનુગ્રહના હેતુરૂપે તદ હેતુત્વમ તેષુ ઉચ્યતે ઇતિ. તો અનુગ્રહ હેતુરૂપે તેનું હેતુરૂપ ત્યાં કહેવામાં આવ્યું છે, એમ પણ ન કહેવું જોઈએ એવમ બોધક પ્રમાણ અભાવાત સાક્ષાત તત્કારણત્વ બોધકસ્ય ઉક્તવાત. અનુગ્રહ શું થાય છે કે અનુગ્રહ ધર્માચરણથી ભક્તિ, ભક્તિથી અનુગ્રહ, તો અનુગ્રહના કારણ રૂપે તે ધર્માચરણ છે એમ પણ ન હોઈ શકે, કારણ કે સાક્ષાત ભક્તિનું જ કારણ છે અનુગ્રહ, એમ કહેવા માંગે છે. સાક્ષાત તત્કારણ બોધકસ્ય ઉક્તવાત. કિંચ અનુગ્રહો નામ ધર્માંતરમ ફલદિત્સા એવવા. વાદી પૂછે છે કે તમે અનુગ્રહનો અર્થ શું કરો છો? એક ધર્મ, કોઈ ધર્મ, ભગવાનનો કોઈ ધર્માંતર કે ફલ આપવાની કંઈક ઈચ્છા, અનુગ્રહનો અર્થ તમે શું કરો છો? એમ વાદી આપણને પ્રશ્ન કરે છે કે અનુગ્રહનો શું અર્થ કરો છો? ભગવાનનો કોઈ અનુગ્રહરૂપ ધર્મ, ધર્મ એટલે ગુણ, આપણે જેને સામાન્ય અર્થમાં ગુણ કહીએ છીએ. ધર્મ એટલે હું મનુષ્ય છું, તો મનુષ્યત્વ મારો ધર્મ છે, મારા અંદર રહેલું જે મનુષ્યત્વ જે છે એ ધર્મ છે. ફૂલ છે તો ફૂલમાં જે સુગંધ રહેલી છે એનો ધર્મ છે, ફૂલની સુગંધ એનો ધર્મ છે. તો ભગવાનમાં રહેલો ભગવાનનો કોઈ આ એક અનુગ્રહ, એક ધર્મ છે કે અનુગ્રહે ફલ આપવાની ભગવાનની કંઈક ઈચ્છા, ફલદાન કરવાની ભગવાનની ઈચ્છા, એ અનુગ્રહ છે. શું અનુગ્રહ એટલે શું? વાદી એમ કહે છે અનુગ્રહનો અર્થ શું કરો છો? આપણે તો પુષ્ટિ માર્ગે અનુગ્રહ નિયામક એમ કહી દઈએ, પણ કહે છે અનુગ્રહનો તમે શું અર્થ કરો છો? કયા અર્થમાં તમે અનુગ્રહને બતાવો છો? ભગવાનનો કોઈ ધર્મ બતાવો છો કે ફલ આપવાની ભગવાનની ઈચ્છા બતાવો છો? પછી વાદી જવાબ આપે છે તમે આમ જવાબ આપશો તો આમ આ ખોટું થશે, આમ જવાબ આપશો તો આમ ખોટું થશે. એ અનુગ્રહને તમે જો એમ કહેશો કે ધર્મ છે તો એમ તમે નહીં આપી શકો, એની માટે મારી પાસે આ યુક્તિ છે. તમે એમ કહેશો કે ફલ આપવાની ભગવાનની ઈચ્છા, એ પણ નહીં થઈ શકે, એની માટે મારી પાસે આ યુક્તિ છે. તો અનુગ્રહ છે શું? આ બધી પ્રકારથી કે એ કહે છે કે અનુગ્રહ તમે આમ કહેશો તો આમ, આમ કહેશો તો આમ, એ પાસા રજ્જુ, ઉભયત પાસા રજ્જુ ન્યાય. એ આ બાજુ સાંકળ, આ બાજુ દોરડું, એમ કહે છે પાસા રજ્જુ. કે આ બાજુ તમારે કે દોડામાં બંધાવો હોય દોડામાં બંધાવો, અને જો પાસ એટલે સાંકળ બંધાવે, સાંકળ બંધાવવાનું તો બેયમાં છે. ઉભયત પાસા રજ્જુ ન્યાય, શાસ્ત્રમાં એને પાસા રજ્જુ ન્યાય કહે છે. એટલે પાસા રજ્જુ કરવાનો પ્રયત્ન કરે છે. હવે યુક્તિઓ જાણવા મળે કેવી કેવી યુક્તિઓથી એનું નિરાકરણ કરે છે. શાસ્ત્ર સંમત યુક્તિથી, ખાલી યુક્તિ કે અનુમાનોથી નહીં, પણ શાસ્ત્રના એ સંમત વિચારોથી. આપણે કહી દઈએ કે અનુગ્રહ ભગવાન તમને કૃપા નથી, તમને ન સમજાય, તમે જવા દો, તમે અધિકારી નથી. અત્યારે બહુ ભાવલાવાળા જે વૈષ્ણવ હોય એ બીજા આવું કંઈક પ્રશ્ન કરતો એમ કે એ ભાઈ તારી ઉપર અધિકાર, તારો અધિકાર નથી, એમાં તને ન સમજાય, ભગવાનનો અનુગ્રહ તમે ન સમજી શકો, તમારી ઉપર તમે અધિકારી નથી. તો એવું ન ચાલે. અહીં તો એમ કહે છે કે અમે શાસ્ત્ર સંમત પ્રમાણોથી કહી રહ્યા છીએ, તમે એ વાત તમારે નિરાકરણ કરવું જ જોઈએ. આ અઘરું નથી હકીકતમાં. આ ન હોય ને આ બધા પ્રશ્નો આપણે એનું નિરાકરણ કરવું એ અઘરી વસ્તુ છે. આ તો આપણને તૈયાર રેડીમેડ મટીરિયલ છે કે આમ પૂછે તો આમ જવાબ, આમ પૂછે તો આમ જવાબ. આવા ગમે એટલા અટપટા પ્રશ્ન હોય તો પણ એનો સૈદ્ધાંતિક રીતે આ રીતે નિષ્કર્ષ એનો નીકળી શકે. આ શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજીએ કરેલો અથાગ પરિશ્રમ, એનું આ ફલ છે. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી, આ ખાલી આપણે તો ખાલી જલેબી ઉત્સવ જ યાદ રહી ગયો, ગુસાઈજીને બીજું કાંઈ યાદ રહેતું નથી. ગુસાઈજીના ઉત્સવમાં જલેબી થાય, બસ જલેબી એ કરીને બધાને લેવડાવો, જલેબી ઉત્સવ યાદ રહી ગયો. પણ ગુસાઈજીની વાણી આપણને આટલું બધું આપણને તૈયાર રેડીમેડ શાસ્ત્રાર્થ આપ્યો કે કોઈ આવું પૂછે તો આનો જવાબ આ, આનું પૂછે તો આ, ગમે એટલા અટપટી રીતે પૂછે તો એનો જવાબ નિષ્કર્ષ આ હોવો જોઈએ. તો તમે ખાલી એમ ન હોવા જોઈએ કે અમે ખાલી ભાવનાવાળા વૈષ્ણવ છે, નહીં, શાસ્ત્ર સંમત યુક્તિઓથી અમે નિરાકરણ કરી શકીએ છીએ. એટલે આ વસ્તુ આપણને તૈયાર મળી છે, અઘરી નથી, સહેલામાં સહેલી વસ્તુ છે. આ ન હોય અને પ્રશ્નોનું નિરાકરણ કરવું પડે, આ ગાઈડ કહેવાય કે પ્રશ્ન ગમે એવા આવે અને ગુસાઈજી જેવા વાદી બન્યા, ગુસાઈજી પોતે વાદી બનીને પોતે ઉત્તર આપે, આનાથી તો કોઈ જોરદાર વાદી હોઈ શકે જ નહીં. આ છેલ્લામાં છેલ્લી કક્ષા હોઈ શકે, ઊંચામાં ઊંચી કક્ષા હોઈ શકે કોઈ વાદીની. તો એનો જવાબ આપણને રેડીમેડ ગુસાઈજી આપશે કે આ રીતે આનો જવાબ આ અપાય છે. એટલે આપણને શાસ્ત્રાર્થ કરતાં શીખવાડ્યું છે કે શાસ્ત્રાર્થમાં કોઈ આવા પ્રશ્નો ઉપસ્થિત થાય તો એનું નિરાકરણ આ રીતે છે. રેડીમેડ ગાઈડ કહેવાય શાસ્ત્રાર્થની આ.
અને તોય કેટલાક લોકો એમ કહે છે કે શાસ્ત્રાર્થ કરો, શાસ્ત્રાર્થ કરો. ભાઈ શાસ્ત્રાર્થ કરી લીધો, શ્રી ગુસાઈજી મહાપ્રભુ કરીને આપ્યું છે, તમે સ્વીકારી તો લ્યો એ વસ્તુને. તમારે સ્વીકારવું નથી, શાસ્ત્રાર્થની ચેલેન્જો ફેંકા કરો છો. શાસ્ત્રાર્થ કરો, શાસ્ત્રાર્થ કરો, પણ શાસ્ત્રાર્થ થઈને નિષ્કર્ષ આવીને સિદ્ધ થઈ ગયેલી વસ્તુ છે, એને સ્વીકાર કરી લે. એમાં કોઈ શાસ્ત્રાર્થની અપેક્ષા નથી. ખોટી ચેલેન્જો આપવાથી શું ફાયદો છે? ફક્ત એટલું થાય, એને સંતોષ થાય, આત્મસંતોષ, કે હું વિદ્વાન છું, હું વિદ્વાન છું. એને આત્મસંતુષ્ટિ થાય કે હું વિદ્વાન છું, શાસ્ત્રાર્થનો પડકાર ફેંકી શકું છું. એટલે અહીં પણ રાખવાનો હતો. એક શાસ્ત્રાર્થનું આયોજન થયું હતું. એજી સ્કૂલના ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અને કે આપને અહીંયા પધારવું પડશે ને આપ જે કંઈ કહો છો અહીંયા આપને મૂકવું પડશે. મેં કીધું એમાં કંઈ વાત નથી. મેં કીધું મારી માટે તો બહુ આનંદની વાત છે કે જે બિરાજવાના છે એ કુટુંબમાં અમારાથી મોટા ભાઈ થાય છે, અમારા કુટુંબમાં મોટા ભાઈ થાય. હવે આ એમણે કેવડાવ્યું તો કે નહોતું કેવડાવ્યું, પણ વૈષ્ણવ એ મને કહેવા આવ્યો હતો, મને કે આયોજન આવું થાય છે અને આપ મંચ ઉપર આપને પધારવાનું, અને અહીંયા આપ જે કાંઈ કહો છો સિદ્ધાંત, એ સિદ્ધાંતના આપ જવાબ દેશે એટલે આખો નિષ્કર્ષ વૈષ્ણવ પાસે આવી જશે. મેં કીધું એ વાત સાચી, પણ મેં કીધું મારી માટે તો મેં કીધું મોટા છે, અમારા કરતાં ઉંમરમાં મોટા છે, વિદ્વાન છે, શાસ્ત્રજ્ઞ છે, એ બધી વાતમાં મારા કરતાં બધી રીતે મોટા છે. પણ હું ફક્ત મારી જિજ્ઞાસા કરી શકું. હું મારી જિજ્ઞાસા કરું, એને જવાબ જાહેરમાં આપવો જોઈએ. હું એકાંતમાં જવાબ આપું એવું પછી ન ચાલે. હું ખાલી જિજ્ઞાસા તે મારી જે મને નથી સમજાતું એટલું જ એને પૂછવા માંગુ છું કે આ સાચું છે કે નહીં, અને સાચું હોય તો હા પડવાની, ખોટું હોય તો ના પડવાની. એ પછી એમ કહે કે એ નહીં, એ પછી ગહન શાસ્ત્રાર્થનો વિષય છે ને પછી અત્યારે વૈષ્ણવ વચ્ચે થઈ શકે એમ નથી, એ એમ ના ચાલે. અને મેં કીધું મોટા છે, કદાચ અમે પીછેહટ કદાચ અમે કરીએ તો અમારે કંઈ ઘટવા પડવું નથી, કારણ કે મોટા છે, વિદ્વાન છે, શાસ્ત્રજ્ઞ છે, એની સામે અમે કાંઈ નથી. પણ જે અમે જિજ્ઞાસાથી પૂછીએ એનો જવાબ એને સ્પષ્ટ આપવો જોઈએ, ગોળ ગોળ નહીં ચાલે. એટલી શરત હોવી જોઈએ. બીજી એક શરત છે કે એ પોતે મને કહે તો હું આવું, તમે કહો તો હું આવીને બેસી જાઉં, એવું ના ચાલે. આ બે શરત મારી છે કે હું આવું, મારે આવવું જોઈએ. અને આપણે મહાપ્રભુજીના મતમાં છીએ તો બેયનો મત મહાપ્રભુજીનો જ હોવો જોઈએ, મહાપ્રભુજીથી વિરુદ્ધ પ્રકારનો મત ન હોવો જોઈએ. એક વસ્તુ એ છે. અને બધી વસ્તુ પછી બધા વૈષ્ણવ જાહેરમાં બેઠા છે તો જાહેરમાં બધી વસ્તુ જ કહેવી જોઈએ. પછી એમ